શહેરના વડવા વિસ્તારમાં 2 દિવસ પહેલા ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડ પર હુમલો કરવાના ગુનાના 3 ઈસમો ઝડપાયા. ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડે શહેરના નીલમબાગ પોલીસ મથકે વડવા વિસ્તારના જ અમુક ઈસમો દારૂનો ધંધો કરતા હોવાની ફરિયાદ કરી હતી. જેના કારણે 2 દિવસ પૂર્વે કેટલાક ઈસમો બાઇક લઈને પસાર થઈ રહેલા નીતિન રાઠોડને અટકાવી તેની સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો ઢોર માર મારતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાબતે ફરિયાદ દાખલ થતાં નીલમબાગ પોલીસે હરેશ અશોકભાઈ રાઠોડ, રાકેશ અશોકભાઈ રાઠોડ અને મનોજ નાનુભાઈ રાઠોડને ગુનાના કામે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.